નવસારીમાં અમરનાથ યાત્રામાં જનાર દરેક શિવ ભક્તોને શુભેચ્છા સમારોહનું આયોજન નવસારીમાં મેલડી માતાજીના મંદિરમાં કરવામાં આવ્યું હતું। નવસારીમાં ગ્રીડ રોડ પર ઓવરબ્રિજની નીચે માં મેલડી માતાજીનું મંદિર આવેલું છે। અહીં માં મેલડી પરિવાર દ્વારા ભજન કીર્તન અને મહાઆરતી ભક્તો દ્વારા કરવામાં આવે છે। ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષે શિવ ભક્તોને અમરનાથ યાત્રા લઈ જવા માટે અહીં આયોજન કરવામાં આવે છે। 19 વર્ષથી માં મેલડી માતાજીના આશીર્વાદ લઈ ભક્તો અમરનાથ યાત્રાનું આયોજન કરતા આવ્યા છે। આ 20મા વર્ષે 12 શિવ ભક્તો અમરનાથની યાત્રાની શરૂઆત માતાજીની મહાઆરતી કરી એમના આશીર્વાદ મળે એના માટે મેલડી પરિવારના ભક્તો દ્વારા શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરનાથ યાત્રામાં જનાર દરેક શિવ ભક્તોનું અહીં સન્માન કરવામાં આવ્યું હતું। આ ભક્તોએ માતાજીની મહાઆરતીનો લાભ લીધો હતો। માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અમરનાથ યાત્રાની શરૂઆત જૂન મહિનામાં થાય છે। અમરનાથની ગુફા 3880 મીટરની ઊંચાઈ પર સ્થિત છે। આ વર્ષે અમરનાથ યાત્રા 52 દિવસ સુધી શિવ બાબાના દર્શન માટે રહેશે। આ યાત્રા અનંતનાગ જિલ્લામાં 48 કિલોમીટર લાંબો રસ્તો, નુનવા પહેલગામ માર્ગ અને ગાદેરબલ જિલ્લામાં 14 કિલોમીટર નાનો રસ્તો પણ વધુ ચઢાણવાળા બાલતાલ માર્ગ પર કરવામાં આવે છે। આ યાત્રા સુખમય રીતે બર્ફીલા બાબાના દર્શન કરીને આવે તેવી શુભેચ્છામાં મેલડી પરિવારના ભક્તોએ યાત્રાએ જનાર દરેક શિવ ભક્તો માટે કરી હતી। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। बोलो श्री राज राजेश्वरी श्री मेलड़ी मात की, बोलो बर्फानी बाबा की, बम बम भोले, बम बम भोले, बम बम भोले। न्यू इंडिया परिवार અને મા મેલડી પરિવારના સથવારે છેલ્લા સતત 19 વર્ષ પૂરા કરી અને 20મા વર્ષમાં અમરનાથની યાત્રા જ્યારે અમે જઈ રહ્યા છીએ તો આ વખતે અમારી સાથે 9 જણા બાળકો છોકરાઓ છે અને 3 લેડીઝ એમ મળીને ટોટલ 12 જણા આ અમરનાથની યાત્રા કરી રહ્યા છે। ત્યારે ખૂબ ખુશીનો માહોલ છે અને અહીંયા શુભેચ્છા સમારંભમાં અમારા મા મેલડી પરિવારના સદસ્યો, પ્રમુખ અગ્રણી એવા બંકિમભાઈ, દિલીપ મામા અને હરીશભાઈ મંગનાણી, દીપુભાઈ વગેરે ખૂબ સાથ સહકાર આપી અને શુભેચ્છા સમારંભમાં હાજર થયા તથા સાથે પરમ પૂજનીય ભાઈશ્રીના વર્ચ્યુઅલ આશીર્વાદ એટલે કે માતાજીના ત્યાંથી પરોલી ધામથી સીધા કિશોરભાઈના આશીર્વાદ કે તમે આ યાત્રા ખૂબ સરસ રીતે થાય એ રીતના આશીર્વાદ માતાજી આપ્યા છે અને ખૂબ સુંદર યાત્રા થાય, એ સફળ આયોજન થાય એવી રીતે કરું છું। અને દર વર્ષે ભક્તોને કહું છું કે આ અમરનાથ યાત્રા જે હિન્દુ ભાઈઓ હોય અને સનાતની ધર્મ હોય તેને એકવાર જરૂરથી કરવી જોઈએ। દર વર્ષે ઘણા ભક્તો નવા જોડાય છે અને જોડાતા રહેશે। આ વખતે સંખ્યા થોડીક ઓછી છે બહાર, પણ કદાચ આવતા વર્ષે આનાથી વધુ સંખ્યા થાય અને ભક્તોને એવું થાય કે આ સનાતની ધર્મ આપણે રાખવો છે તો એમને ખાસ વિનંતી કરીશ કે અમરનાથની યાત્રા જરૂરથી કરે। જય માતાજી, બમ બમ ભોલે। બોલો શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માત કી જય, બમ બમ ભોલે। છેલ્લા ઘણા વર્ષોથી અમારી આ અમરનાથની યાત્રામાં જવાની ઈચ્છા હતી, પણ જે કહે છે ને કે હુકમ હોય ત્યારે જ જવાય, પણ આ વર્ષે બાબા બર્ફાની મારા હુકમ થયે છે અને એ હુકમને આધારે આજે અમે લોકો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથ યાત્રા માટે જઈએ છીએ, જેના માટે અહીંયા મા મેલડી પરિવાર નવસારી તરફથી અમને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે। પરમ પૂજ્ય ભાઈશ્રી જે પરોલી ધામમાં અમારા સદગુરુ દેવ છે એમના તરફથી પણ અમને શુભેચ્છા અને આશીર્વાદ સમારંભ પણ રાખવામાં આવેલો હતો, તે આશીર્વાદ પણ આપવામાં આવેલ છે અને જેથી કરીને અમારી આ જે યાત્રા છે એ ખૂબ જ સફળ અને સુખપૂર્વક નીવડે એવી અમારા માટે બધાએ કામના કરેલી છે। તેના માટે અમે ફરી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ। બમ બમ ભોલે।